ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 43. મોડી સાંજે તે વિશ્રાંતિ ગૃહ નજીકની સાયકલની દુકાન પાસે પહોંચ્યો. ભાડાની સાયકલ પરત કરી. હરીશને ઘેર જઈ આવ્યા પછી તે ખિન્નતા અનુભવી રહ્યો હતો. તે પાનના ગલ્લા તરફ ગયો. સિગરેટ અને મેચબોક્સ ખરીદી. જેલવાસ દરમિયાન તેણે સિગરેટ પીધી ન હતી. તે પાછો ફરતો હતો ત્યાં જ તેની નજર વિશ્રાંતિ ગૃહની ગલીની બહાર એક ફોટો સ્ટુડિયોના ઓટલા પર ઊભેલા આદમી પર પડી. આસમાની રંગનું શર્ટ અને સફેદ પેન્ટ. આજે દિવસમાં ચોથી વખત તેણે એ આદમીને જોયો હતો. તેણે આશ્ચર્યથી માથું ધૂણાવ્યું અને વિશ્રાંતિ ગૃહના ઝાંપામાં પ્રવેશ્યો. ડાબી તરફ થોડુંક પટાંગણ વટાવીને જીગર દાદર ચડ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને તેણે પોતાના કમરાનું બારણું ઉઘાડ્યું. બત્તીની સ્વિચ આપી. કમરામાં બારણાથી દૂર એક એન્વલપ પડ્યું હતું. તેણે એન્વલપ ઉઠાવ્યું. એન્વલપ પર તેનું નામ લખેલું હતું. તેણે આશ્ચર્યથી તે પરબીડિયો ખોલ્યો. તેના પર અહીં કોણે પત્ર લખ્યો હશે તે વિચારે તે પહેલાં પરબીડિયામાં મૂકેલો કાગળ તેણે જોયો. એ કાગળ ન હતો. ચેતક રેસ્ટોરાંનો પેપર નેપકિન હતો. તેણે નેપકિનની સળો ઉકેલી. અંગ્રેજીમાં માત્ર એક વાક્ય લખેલું હતું. એક જ વાક્ય. એ વાક્ય હતું, એ માણસથી ચેતજે, એ તારો પીછો કરી રહ્યો છે. જીગરે અક્ષરો તરફ સ્તબ્ધતાથી જોઈ રહ્યો. એ માણસથી ચેતજે, એ તારો પીછો કરી રહ્યો છે. અંગ્રેજીમાં લખાયેલા એ શબ્દો જીગરે વારંવાર વાંચ્યા. એ શબ્દો લખેલો પેપર નેપકિન તેણે ઉલટાવી જોયો. તેના પર બીજું કશું જ લખેલું ન હતું. એ કાગળ મૂકેલું પરબીડિયું પણ ફૂંક મારીને તેણે પહોળું કરી જોયું, પરંતુ તેના પર પણ બીજું કંઈ જ લખેલું ન હતું. તે દિગ્મુખ થઈને પોતાના કમરાની વચ્ચે ઊભો રહ્યો. ચેતક રેસ્ટોરાંમાં જોયેલી છોકરી જાણે તેની સામે જ આવીને ઊભી હોય તેમ તેને આભાસ થયો. એ છોકરી રેસ્ટોરાંમાં જ તેને કશુંક કોમ્યુનિકેટ કરવા માગતી હતી. તેણે સૂચકપણે તે બરોબર જોઈ શકે તેવી જ રીતે એ નેપકિન પર લખાણ કર્યું હતું. એટલું જ નહીં, ટોયલેટની બહાર મૂકેલા ગંદા નેપકિન નાખવાના બોક્સ પર આ કાગળ મૂકીને તેણે ઈશારો પણ કર્યો હતો, જેથી એ ઊભો થઈને એ નેપકિન ઉઠાવીને તેના પર લખેલો આ મેસેજ વાંચી શકે. માય ગોડ, હાઉ સિલી, હાઉ સ્ટુપિડ ઓફ મી, તે બબડ્યો. નેપકિન ગજવામાં મૂકીને ઝડપથી તે કમરાની બહાર નીકળ્યો. રિસેપ્શન કાઉન્ટર પર જઈને તે પૂછવા માંગતો હતો, એ નેપકિન તેના કમરામાં કોણે નાખ્યો? એ છોકરી જાતે આવી હોય તો જરૂર તેણે રિસેપ્શન પર વાતચીત કરી હશે. કમરાની બહાર નીકળીને તે સીડી ઉતર્યો. રાજસ્થાન વિશ્રાંતિ ગૃહ રિસેપ્શન કાઉન્ટર તેના તોતિંગ દરવાજામાં પેસતા જ આવે છે. ઓફિસની એક ભીત કોરીને તેમાંથી બારી બનાવેલી છે, પરંતુ ઓફિસનો દરવાજો અંદરના ભાગના પટાંગણમાં પડે છે. જીગર દાદર ઉતરીને પટાંગણમાં આવ્યો. અહીંથી ઓફિસનું બારણું અને તેમાં જવા માટેના પગથિયા બરાબર દેખાય છે. દાદર ઉતરીને તે જેવો તે તરફ જવા માટે વળ્યો કે તરત જ તે અટકી ગયો. ઓફિસના દરવાજાની બાર શાખમાં વિશ્રાંતિ ગૃહનો ક્લાર્ક ઊભો હતો અને પગથિયા આગળ આસમાની શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલો આદમી ઊભો હતો. બંને જણ કંઈક વાતચીત કરી રહ્યા હતા. શું કરવું જોઈએ તેનો નિર્ણય કરતાં તેને ખાસી અડધી મિનિટ લાગી. તેણે નિર્ણય કર્યો અને તે પાછો ફર્યો. સીડી ચડીને વળી પાછો પોતાના કમરામાં ગયો. ફરી પાછા પેપર નેપકિન પર લખાયેલા શબ્દો તેને યાદ આવ્યા. તેણે ગજવામાંથી એક કાગળ કાઢ્યો. કાગળમાંથી જાણે તેને રહસ્ય ઉકેલ મળવાનો હોય તેમ તે મીટ માંડીને જોઈ રહ્યો. પણ શા માટે? બટ વાય, વાય, વાય? શા માટે એ છોકરીએ આવું લખ્યું? તેણે અજ્ઞાત મનના કોઈ ધક્કાથી જ કમરામાં 2-3 આંટા ઝડપથી લગાવ્યા. ડાબા હાથની હથેળીમાં જમણા હાથના આંગળાની મુઠ્ઠી વાળીને તેણે હાથ પછાડ્યો. આપોઆપ જાણે તે ફરતો હોય તેમ બારણે પહોંચ્યો. બારણું અંદરથી વાસ્યું અને મનમાં જ બબડી ઉઠ્યો. યસ, ધ ગર્લ વોન્ટેડ ટુ વોર્ન હિમ. યસ, શી ડીડ. બટ વોટ ફોર? વાય? કોણ હતી એ? શું રસ હતો તેને? કેવી રીતે ઓળખતી હતી તેને? સાઉન્ડ ફેન્ટાસ્ટિક, ઇન્ક્રેડિબલ. પણ નહીં, શી વોઝ રાઇટ. એ માણસ હતો જ, છે જ અને અત્યારે પણ રાજસ્થાન વિશ્રાંતિ ગૃહના પટાંગણમાં જ છે. આજે દિવસમાં 5મી વખત ભટકાયો. એ યોગાનું યોગ તો ન જ કહેવાય. તો પછી ધ ગર્લ ઇઝ કરેક્ટ. હી ઇઝ ફોલોઈંગ મી. પણ શું કામ એ પીછો કરે? શું રસ હતો એ આદમીને? અને એ આદમીને રસ હોય મારામાં, તેથી એ છોકરીને શું? એ શા માટે મને સાવધાન કરવા માગતી હતી? જીગર પોતાની જાત સાથે વાતો કરતો રહ્યો. ખુરશીમાં બેઠો, ઊભો થયો, પલંગની ઈસ પર જઈને બેઠો, બારી પાસે ગયો. ખિસ્સામાંથી સિગરેટ અને મેચબોક્સ કાઢી, સિગરેટ સળગાવી. ફેન્ટાસ્ટિક, આઈ રિયલી સે ફેન્ટાસ્ટિક.
જસ્ટ લાઇક અ બ્લડી થ્રિલર. તે બબડ્યો, માથું ધૂણાવ્યું. પીછો કરતો માણસ, લાઇટ બ્લુ શર્ટ એન્ડ વ્હાઇટ પેન્ટ અને રૂપસુંદરી. માય ગોડ, આવું તો વાર્તાઓમાં જ બને, ફિલ્મોમાં બને, વાસ્તવમાં નહીં. કે પછી તે સ્વપ્નમાં હતો? જીગરના ચહેરા પર લોહી તરી આવ્યું. વિશ્રાંતિ ગૃહની બાથરૂમમાં જઈને તેણે પોતાના ચહેરા તરફ જોયું. તેનો ઉશ્કેરાટ શમતો ન હતો. નહીં, તે સ્વપ્નમાં બિલકુલ ન હતો. યસ, જેલમાંથી તે છૂટી ગયો હતો. ખરેખર, સાચે સાચ છૂટી ગયો. તે બબડ્યો હતો. બાથરૂમમાંથી બહાર આવ્યો. ખાટલાની ઈસ પર બેઠો. આખા દિવસની દિનચર્યા તેણે યાદ કરી. સિગરેટ મોંમાં જ રાખીને બંને હાથ ઈસ પર પછાડ્યા. એ છોકરીની વાત બિલકુલ સાચી છે. નો ડાઉટ અબાઉટ ઇટ. ધ મેન શેડોઝ હિમ ઓલ રાઇટ. તે બોલ્યો, પણ એ છોકરીનું શું? વોટ એ ક્યુટ વુમન. એ છોકરીને શી રીતે ખબર પડી? એ પણ તેનો પીછો કરતી હોય તો જ તેને ખબર પડે ને, કે પછી તેને પહેલેથી જ ખ્યાલ હશે? ચેતક રેસ્ટોરાંમાં તે પ્રવેશી ત્યારે જ તેણે એને પ્રથમ વખત જોઈ હતી. તે પીછો કરતી હોય તો પહેલાં પણ તે દેખાયો હોત ને પેલા માણસની જેમ. તો પછી કેમ તેણે જોઈ નહીં? તે પીછો કરે છે તેવું જણાવવા માગતી નહીં હોય. જીગરે પોતે પોતાના પ્રશ્નનો જવાબ આપ્યો. અરે હોય, એ ચેતક રેસ્ટોરાંમાં તો પછી શું કામ આવે, જ્યાં બધા તેને જોઈ શકે અને જુએ જ. એ જોવાલાયક છે અને પોતાને લોકો ન જુએ એવી રીતે એ પ્રવેશી ન હતી. શી એન્ટર્ડ લાઇક અ ક્વીન, લાઇક એ બેલેરીના, અને તે પણ તેની પાછળ જ. એનો અર્થ શું? તેના બે અર્થ. જીગરે વળી મોટેથી જવાબ આપ્યો અને પોતાના વેઢા પર અંગૂઠો મૂકીને કહ્યું. નંબર 1, તે ક્યારની એ પીછો કરતી હતી. મારો અને પેલા આદમીનો. નંબર 2, તે મારી સાથે કોમ્યુનિકેટ કરવા માગતી હતી, મને ચેતવવા માગતી હતી. પેલો માણસ જાણે નહીં તેવી રીતે. તેણે એકચ્યુઅલી એ પ્રયત્ન કર્યો. નેપકિન પર સંદેશો લખ્યો પણ તે સમજ્યો નહીં. જસ્ટ લાઇક એ સ્ટુપિડ ડન્સ. અને તે બહાર ચાલી ગઈ. પેલો કમબખ્ત બેરો બિલના પૈસા પાછા લાવતા કેટલી વાર કરી, નહીં તો કદાચ તેની સાથે વાત થઈ શકત. તે વાત કરત. જીગરે પોતાનો ઉચાટ ઠાલવ્યો. છોકરી ખરેખર તેજ હતી. એ બહાર નીકળે તે પહેલાં તેણે જીપ ભગાડી મૂકી હતી. જીપનો નંબર. વળી પાછા સ્ટુપિડની જેમ એ છોકરીને જોવામાં નંબર પણ ન જોયો. ખેર, જોયો હોત તોય ફેર શું પડવાનો હતો? જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એક વાત તદ્દન સ્પષ્ટ હતી. સાવ બેવકૂફ, અબૂધ ગામડિયા આદમીની જેમ હું વર્ત્યો હતો. એ છોકરીએ કેવો અભિપ્રાય બાંધ્યો હશે? જીગરે સવાલ કર્યો અને તરત જ પોતાની જાતનો બચાવ કર્યો. તો શું? અરે એ ગમે તે અભિપ્રાય બાંધે, હું કેવી રીતે હિંમત કરીને તેને બોલાવું? સી વોઝ એબ્સોલ્યુટલી અ સ્ટ્રેન્જર. પણ છતાં તેણે તો હિંમત કરીને. તેણે ચોક્કસ ઇશારો કર્યો હતો. તું જ ઇન્ફિરિયોરિટી અનુભવતો હતો. જીગરે પોતાની જાત પર આક્ષેપ કર્યો. ઇન્ફિરિયોરિટી માય ફૂટ. એક તાજો જ જેલમાંથી છૂટેલો કેદી કોઈ અફલાતુન છોકરીની સાથે વાત કરવા જાય અને ગડબડ થાય તો? યુ કાન્ટ સે કે તમને એ ઇશારો કરીને કશુંક કહેવા માગતી હતી. કોણ માને એ વાત? એનીવે, એક વાત ચોક્કસ, તે અહીં તરત જ આવી હશે. તેને તક મળી હતી. એ જીપમાં માર અહીં આવી હશે. રસ્તામાંથી એન્વલપ લીધું હશે. કદાચ પરબીડિયું તેની પર્સમાં જ હોય. નહીં, તેણે વિશ્રાંતિ ગૃહના રિસેપ્શન ક્લાર્ક પાસેથી લીધું હશે. કદાચ પૂછ્યું પણ હોય કે મિસ્ટર જીગર પરોત કયા નંબરમાં ઉતર્યા છે? તેને ખબર હોય તો ન પણ પૂછ્યું હોય. પૂછ્યું હશે તો જરૂર ક્લાર્ક તેને કહી શકશે. આમને આમ પોતાની સાથે જ વાત કરતાં કરતાં તેણે કપડાં બદલ્યા. ખાટલામાં આડો પડ્યો. સિગરેટ બુઝાવી પોતાના બંને હાથ માથાની નીચે મૂકીને છત પર ફરતા પંખા તરફ જોતો તે સૂઈ રહ્યો. ગજબ કહેવાય, થ્રિલર જેવું જ. વાસ્તવમાં આવું બની શકે એવી કલ્પના આવતી ન હતી. તે હસ્યો. વાસ્તવમાં તો તે પોતે પણ એક ગમખ્વાર બેંકની લૂંટમાં સામેલ હોય તેવું કોઈ માની ન શકે ને. લાઈફ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. તે બબડ્યો. તેની આંખો ઘેરાતી હતી. તેણે આંખ મીચી. બેંક ઓફ મેવાડની લૂંટના દ્રશ્યો ફરી એકવાર તેના માનસપટ પર ચડી આવ્યા. દોડતા વાદળોની જેમ ઘરભણી જવા માટે, સૂર્યાસ્ત સમયે દોડતા ગાયોના ધણની જેમ. એ ક્યારે ઊંઘી ગયો તેની પણ તેને ખબર ન રહી. તે ઊંઘ્યો ત્યારે તેને સ્વપ્ન આવતું હતું. એક આહલાદક સ્વપ્ન. ચેતક રેસ્ટોરાં જે સ્વપ્નનો તખતો હતો. એ એક ટેબલ પર બેઠો હતો અને તેની સામે પેલી ખૂબસૂરત ઓરત બેઠી હતી. તે વારંવાર તેની સામે જોતી હતી, હસતી હતી અને મિલ્કશેકના મોટા ગ્લાસમાં સ્ટ્રો નાખીને તેમાંથી પ્રવાહી ચૂસતી હતી. તેની આંખોમાં મસ્તી દેખાતી હતી.
આખી રાત એ સ્વપ્ન ચાલ્યું હશે. એકાએક તેને પેલો આદમી દેખાયો. એ બંને જણ જે ટેબલ પર બેઠા હતા તે ટેબલ પાસે આવીને ઊભો રહ્યો અને સહસા ટેબલ પર પોતાનો જમણો હાથ પછાડ્યો. જોરથી અવાજ થયો. જીગરની આંખ એકાએક ખુલી ગઈ ત્યારે સવાર થઈ ગઈ હતી અને તેના કમરાનું બારણું કોઈ જોરથી ખખડાવતું હતું. જીગર ઝબકીને બેઠો થયો. કોણ? તેણે પૂછ્યું. સાહેબ, ચાય, બહારથી જવાબ આવ્યો. તેણે બારણું ખોલ્યું. વિશ્રાંતિ ગૃહનો ઓલ ઇન વન નોકર તેને માટે ચાની ટ્રે લઈને બહાર ઊભો હતો. ચા પીને તેણે નિત્યકર્મ પતાવ્યું. જેલમાંથી જ ખરીદેલા ખદડ કાપડમાંથી જેલમાં જ સીવેલો મુલતાની લહેંગો અને ઝભ્ભો તેણે પોતાની બેગમાંથી કાઢ્યો. તેને ઇસ્ત્રી કરાવવા મોકલી આપ્યો અને તે તૈયાર થયો. પ્રોસેસિંગ કર્યા વગરના એ કપડાં તેને ઓપતા હતા. અરીસામાં જોઈને તેણે સ્મિત પહેર્યું. દેશ સેવકો તેમના કપડાથી જ ઓળખાઈ જાય તેવી કાળજી રાખતા હશે. ગમે તેમ પણ તે અત્યારે દેશ સેવક કે વિનોબાજીના ભૂદાન કાર્યકર જેવો લાગતો હતો. તૈયાર થઈને તે નીચે આવ્યો. રિસેપ્શન કાઉન્ટર પર રાત્રે જે ક્લાર્ક હતો તે મોંમાં દાંતણ રાખીને વારંવાર થૂકતો ઓફિસના બારણા પાસે ઊભો હતો. ગુડ મોર્નિંગ, પેલાએ કહ્યું અને પૂછ્યું. ફરવા ચાલ્યા? હે? હા. જીગર ઊભો રહ્યો. તે પૂછવા માગતો હતો કે તેને મળવા કોઈ ઓરત આવેલી, પણ જીગરે પૂછ્યું નહીં. ટુરિસ્ટ બસમાં જવાના છો? ક્લાર્કે પૂછ્યું. નહીં, એમ જ. આમ તો મેં ઉદયપુર જોયેલું છે. સાયકલ પર જ ફરીશ. જીગરને કહેવાનું મન થયું કે ઉદયપુરનું એકે એક મકાન તેણે જોયું છે, પણ તે ચૂપ રહ્યો. એ જ બેસ્ટ છે સાહેબ. કોઈ પણ ગામ સારી રીતે જોવું હોય તો સાયકલ પર ફરો. પણ આજકાલ ટાઈમ કોને છે? ક્યાંથી આવ્યા સાહેબ? તેણે એકાએક પ્રશ્ન કર્યો. જીગરને ખ્યાલ આવ્યો કે તે હવે બીજી વાતોએ વળગશે. બાકી તેને ખબર હોય કે તેના ગેસ્ટ હાઉસમાં આવેલા એક આદમીને મળવા આટલી રૂપાળી ઓરત આવી હતી તો તે કહ્યા વગર રહે જ નહીં. જીગરે અટ્ટમ સટ્ટમ જવાબો આપીને તેની રજા લીધી. તે બહાર આવ્યો ત્યારે પોતે ક્યાં જવા માગે છે તેનો કોઈ નિર્ણય તેણે લીધો ન હતો. અલબત્ત તે પેલા આદમીને ભૂલ્યો ન હતો, બલકે તે આદમી આજે પણ દેખાય તેવી તેની ઉત્કટ ઈચ્છા હતી. એ આદમી જો આજે પણ તેની નજરે ચડે અને આજે જો એ દેખાશે તો તેને મળ્યા વગર રહેવું નથી તેવો નિશ્ચય જીગરે કરી જ નાખ્યો હતો. તે ગલીમાંથી બહાર આવ્યો. મુખ્ય રસ્તા પર તે થોડીવાર ઊભો રહ્યો. તેને અશોક શેખાવતને ત્યાં, ચંદનને ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા હતી. ચંદન તો ગોવિંદની માફક આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો, પણ તે છતાંય તેને ઘેર જવાની તેને અનન્ય ઈચ્છા થઈ હતી. અને અશોક, માય ગોડ, વોટ એ ટ્રેજેડી! કેવો વૃક્ષ લાગતો હતો એ ઝાડિયો, લીયો, પણ બધા કરતાં તદ્દન પોચો નીકળ્યો. પોચો નહીં, પણ દિલનો ભલો, સેન્ટિમેન્ટલ. આઘાતથી તેની માનસિક સમતુલા તૂટી ગઈ હતી. તે થોડું ચાલી અને ફતેહ મેમોરિયલના ચોરાયા પર આવ્યો. અશોક કે ચંદનને ઘેર જવું કે નહીં તેની દ્વિધામાં તે વિચારતો ઊભો રહ્યો. હરીશને ત્યાં તે જઈ આવ્યો હતો. એ અનુભવ તેને માટે કપરો નીવડ્યો હતો. કદાચ એવું જ અશોક અને ચંદનને ત્યાં બને તો પછી શું કરવું? ભજોટા જવું? અદા પાસે? કદાચ અદાનો ગુસ્સો ઓસર્યો હશે. જેલમાંથી છૂટ્યા પહેલાં તેણે અદાને પત્ર લખ્યો હતો. છુટકારાની તારીખ વિશે પણ જણાવ્યું હતું. તેને હતું કે કદાચ અદા જાતે તેને લેવા નહીં આવે તો બજોટામાંથી કોઈને મોકલશે અથવા તો તેમનો ભાવભીનો પત્ર જરૂર આવશે. પણ અદાએ એવું કશું જ કર્યું નહીં. તેનું હૈયું ભરાઈ આવ્યું. તેને પોતાની મા યાદ આવી ગઈ અને આંખમાં ઝળઝળિયા આવી ગયા. ભીની આંખોમાંથી એકાએક તેણે પેલા આદમીને જોયો ન હોત તો જરૂર તે રડી પડ્યો હોત. પણ ઝાકળના પડદા હેઠળથી તેણે આ આદમીને જોયો. તે સાથે જ તેની ગમગીની હઠી ગઈ. એ આદમી મેમોરિયલની સામેની ફૂટપાથ પર પાનની દુકાન પર ઊભો હતો. આજે તેણે સફેદ પાટલુન નહીં પણ ઘેરા કથ્થઈ રંગનું પાટલુન અને સફેદ ઓપન કોલરનું શર્ટ પહેર્યું હતું અને માથા પર બેરેટ પહેરી હતી. બેરેટનો એક ખૂણો તેણે જમણી તરફ ઢાળ્યો હતો અને એટલે જ તેનો ચહેરો જોવામાં તકલીફ પડતી હતી. જીગરના હૃદયમાં કંઈ આનંદ પ્રગટ્યો. એ માણસ છે એટલે પેલી ઓરત પણ આટલામાં જ ક્યાંક હોવી જોઈએ. આજે એ મળી જાય તો તેની સાથે વાત કરવા તે કૃતનિશ્ચયી હતો. આજે આ આદમીને થકવી નાખવાનો પણ તેણે નિર્ણય કર્યો અને તેણે ચાલવા માંડ્યું. એ માણસ પણ ધીરેથી તેની પાછળ ચાલ્યો. એ છોકરી ક્યાંય દેખાતી ન હતી. જીગરે વિચાર કરવા માંડ્યો. કદાચ એ નહીં જ દેખાય. શા માટે દેખાય? તેણે જીગરને ચેતવી દીધો હતો, પણ શા માટે ચેતવ્યો હતો? આ પ્રશ્નનો ઉત્તર તેને જડતો ન હતો. તે ચાલતો ચાલતો બસ સ્ટોપ પર પહોંચ્યો. બસ અને પેસેન્જરોની ભારે હિલચાલ થઈ રહી હતી. જયસમંદ જતી બસ જોઈને તેને ઘડીભર તેમાં ચડી જવાનું મન થયું, પણ તે અટક્યો.
તેણે ચિત્તોડ જતી બસ જોઈ. ચિત્તોડગઢ. તે ઝડપથી ચાલ્યો અને કંઈ પણ વિચાર્યા વગર બસમાં ચડ્યો. બસ અડધી ખાલી હતી. પેલો આદમી ગાયબ હતો. થોડી વારે બસ ઉપડી. તેણે ચિત્તોડ સિટીની ટિકિટ લીધી. આખી રસ્તે તે ગોવિંદને યાદ કરતો રહ્યો અને નિશ્વાસ નાખતો ગયો. તેણે ગોવિંદને ખૂબ સમજાવ્યો હતો, પણ તે એકનો બે થયો ન હતો. એ સાચો હતો. તેની આખી વાત, તેનો ગુસ્સો પણ સાચો હતો. પણ ઓહ, કેવી કરુણતા! કેવો સરસ દોસ્ત! કેટલો ઇન્ટેલિજન્ટ! અને કેવો તેનો અંત! દેશની કોઈ પરિસ્થિતિ સુધરી ન હતી. છેલ્લા દાયકામાં તો હતી, તે કરતાંય પરિસ્થિતિ બગડી હતી. એક 32 લક્ષણાનો અંત આવ્યો હતો. 32 લક્ષણા આદમીઓના ભોગ વગર દેશની રગો મજબૂત કેવી રીતે થાય? સમાજમાં એક વખત 32 લક્ષણાઓનો ભોગ લેવાતો. શા માટે એવું થતું હશે? કદાચ એ મોટું સામાજિક કાવતરું હશે. 32 લક્ષણાને ચૂંટીને મારી નાખવા, જેથી સમાજના સ્વાર્થી લોકો માટે પડકાર ન રહે. ચિત્તોડ બસ સ્ટેન્ડ પર ઉતરીને તેણે આજુબાજુ જોયું. નહીં, પેલો આદમી ત્યાં ન હતો. ક્યાંય ન હતો. તેણે પીછો છોડી દીધો હશે. તે ધીરેથી ગોવિંદના ઘર તરફ ચાલ્યો. તે ગોવિંદની બહેન સુનીતાને મળવા ઉત્સુક હતો. સુનીતાના લગ્ન 3-4 વર્ષ પર થયા હતા. કદાચ તે તેને સાસરે હશે. ખેર, ગોવિંદના મા તો ઘેર હશે જ ને.